નમસ્કાર મિત્રો, સ્વાગત છે આજના આ ખાસ વિશ્લેષણમાં. આજે આપણે કોઈ કાલ્પનિક કથા નહીં, પણ એક એવી સાવ સાચી અને હૃદયસ્પર્શી ઘટના વિશે વાત કરવાના છીએ જે સાંભળીને ખરેખર માનવતા પરનો આપણો વિશ્વાસ વધુ દૃઢ થઈ જશે. આ નિસ્વાર્થ સેવાનું એક એવું અનોખું ઉદાહરણ છે જે આપણને વિચારતા કરી દેશે કે ભાઈ રોજિંદા જીવનમાં સાચી ભલાઈ આખરે કહેવાય કોને. તો ચાલો ઉત્સાહપૂર્વક આ સફરની શરૂઆત કરીએ. વાતની શરૂઆત જ એક બહુ સરસ અને સચોટ કહેવતથી કરીએ. તમે કદાચ સાંભળ્યું જ હશે કે લીમડામાંથી મધ ટપકતું નથી. મૂળ લખાણમાંથી લેવામાં આવેલી આ પંક્તિનો સીધો અર્થ એ છે કે કોઈપણ માણસનું વર્તન, તેનું આચરણ કે તેની બોલી, આ બધું જ તેના મૂળ સ્વભાવથી ઘડાય છે. દરેક વ્યક્તિના સ્વભાવની પોતાની એક અલગ લાક્ષણિકતા હોય છે, અને આ જ સ્વભાવ અંતે માણસની સાચી ઓળખ બને છે. તો આખી વાત શરૂ ક્યાંથી થાય છે? વાર્તાના કેન્દ્રમાં કોલેજમાં ભણતો એક યુવાન વિદ્યાર્થી છે. ઉનાળાના વેકેશનનો સમય છે અને આ ભાઈને વાંચનનો એટલો બધો જબરદસ્ત શોખ છે કે પૂછો જ નહીં. પણ તકલીફ એ છે કે પોતાના નાના ગામમાં કોઈ પુસ્તકાલય નથી. એટલે આ યુવાન પોતાના ગામથી છેક 3 કિલોમીટર દૂર આવેલા પડોશી ગામની ગ્રામ પંચાયતની લાઇબ્રેરીમાં પગપાળા ચાલીને પુસ્તકો લેવા જાય છે. હવે જરા એ દિવસના ઘટનાક્રમ પર નજર કરીએ. સવારના 8 વાગ્યાનો સમય. આ યુવાન ઘરેથી પુસ્તકાલય જવા નીકળે છે, પણ પંચાયતની કચેરીએ પહોંચીને ખબર પડે છે કે પંચાયતના મંત્રી તો વાડીએ ગયા છે. હવે તેમની રાહ જોવામાં અને પુસ્તકો મેળવવામાં છેક બપોરના 12 વાગી જાય છે. આ સતત થતા વિલંબને કારણે આખરે બપોરે 12:30 વાગ્યે તેમને પાછા ફરવાની શરૂઆત કરવી પડે છે. હવે વિચાર કરો, આ નાનકડો વિલંબ બપોરની આકરી ગરમીમાં કેટલી જોખમી મુસાફરીનો પાયો નાખે છે. પરિસ્થિતિ ખરેખર કેટલી વિકટ બને છે તેનો જરા અંદાજ લગાવીએ. બપોરના 12:30 વાગ્યા છે. કારમો ઉનાળો, માથા પર ધોમધકતો તાપ, જમીન જાણે સળગતી હોય એવી ગરમ છે, અને અચાનક જ રસ્તામાં ચાલતી વખતે યુવાનના ચંપલની પટ્ટી તૂટી જાય છે. બસ, આ ભયંકર ગરમી અને ચંપલ તૂટવાને કારણે રસ્તા વચ્ચે જ એક સીધી શારીરિક કટોકટી ઊભી થઈ જાય છે. હવે ચંપલ વિના ઉઘાડા પગે એ સળગતી ધરતી પર ચાલવાનો પ્રયાસ શરૂ થાય છે. માંડ 20 ડગલા ચાલ્યા હશે ત્યાં જ અચાનક ખેતરના પાળા પાછળથી એક અવાજ આવે છે. એક વૃદ્ધ મહિલા, જેમને ગામ લોકો કંકુમા તરીકે ઓળખે છે, તેઓ પોતાના છાણાથી ભરેલા ભારે સૂંડલાને માથા પર ચડાવવા માટે આ યુવાન પાસે મદદ માંગી રહ્યા છે. અહીં આ વાર્તાનો સૌથી પ્રેરણાદાયક અને અણધાર્યો વળાંક આવે છે. જ્યારે કંકુમા આ યુવાન વિદ્યાર્થીને ઉનાળાના આવા આકડા તાપમાં ખુલ્લા પગે ચાલતો જુએ છે, ત્યારે તેમનો પ્રતિસાદ ખરેખર અદ્ભુત હતો. તેઓ પોતાના એ ભારી સૂંડલાની ચિંતા તો સાવ છોડી જ દે છે અને તરત જ પોતાના પગમાંથી ચંપલ કાઢીને કહે છે, "લે, આ મારા ચંપલ પહેરી લે." આ એક નાનકડી ક્રિયા તેમની અખૂટ નિસ્વાર્થતા છતી કરી દે છે. આખી ઘટનાનું ભાવનાત્મક હાર્દ ખરેખર કંકુમાના આ એક વાક્યમાં સમાયેલું છે. પેલા યુવાને તેમને ચોખ્ખી ના પાડી દીધી, કારણ કે સ્વાભાવિક છે કે જો તે ચંપલ લેશે તો આ વૃદ્ધ કંકુમાને ખુલ્લા પગે ચાલવું પડશે. પણ ત્યારે કંકુમા એકદમ ગડગડા થઈને અત્યંત સ્નેહથી કહે છે, "મારા પગ ભલે બળે, પણ તારા પગ બળે તે મારાથી નહીં જોવાય." અને આ માત્ર કોઈ બોલાયેલા શબ્દો નહોતા. કંકુમા પોતે નીચે વળ્યા અને પોતાના હાથે જ એ ચંપલ પેલા યુવાનના પગમાં પહેરાવી દીધા, જેથી તે ના પાડી જ ના શકે. જરા વિચારો કે આ બલિદાન કેટલું મોટું છે. એક પછી એક તેમની ક્રિયાઓ જુઓ. પહેલાં તો તેઓ યુવાનને પોતાના ચંપલ પહેરવા મજબૂર કરે છે. પછી પોતાની પાસે રહેલા એક જૂના ટુવાલના ટુકડાને પાણીથી ભીનો કરીને યુવાનના માથા પર મૂકે છે, જેથી બિચારાને લૂ ન લાગે. અને અંતે પોતે માથા પર છાણાનો ભારે સૂંડલો ઉચકીને ખુલ્લા પગે સળગતી ધરતી પર ચાલવા લાગે છે. કોઈ પારકા બાળક માટે પોતાની જાતને આટલું કષ્ટ આપવું એ ખરેખર માનવતાની ચરમસીમા છે. હવે આ સફરનો અંત પણ એટલો જ રસપ્રદ છે. રસ્તામાં અલકમલકની વાતો કરતા કરતા તેઓ બંને ધીમે ધીમે ચાલી રહ્યા છે. આખરે તેઓ ગામના પાદરે પહોંચે છે, જ્યાં ઘીઘૂર વૃક્ષોની સરસ મજાની શીતળ છાયા છે. આ છાયામાં પહોંચ્યા પછી પેલો યુવાન કંકુમાને તેમના ચંપલ અને ટુવાલનો ટુકડો અત્યંત સન્માનપૂર્વક પરત કરે છે. હવે અહીં એક એવી વાત સામે આવે છે જે આપણને તે સમયના સામાજિક માળખા અને ઐતિહાસિક વાસ્તવિકતાનો તટસ્થ પરિચય કરાવે છે. વિદાય લેતી વખતે કંકુમા તેને એક શિખામણ આપે છે. તેઓ કહે છે, "ઘેર પહોંચીને છાંટ લઈ લેજે અને તારી માને કહીશ નહીં કે તે મારા ચંપલ પહેર્યા હતા." આનું કારણ એ છે કે કંકુમા હરિજન સમાજમાંથી આવે છે. આ વાક્ય તે યુગની અસ્પૃશ્યતાની પ્રથાને સ્પષ્ટપણે રજૂ કરે છે.
પણ આ યુવાને જે ઉત્તર આપ્યો ને તે ખરેખર દાદ માંગી લે એવો છે. તે ખૂબ જ સ્પષ્ટપણે અને દૃઢતાથી કંકુમાને કહે છે, હું તો છાંટો લેવાનો જ નથી અને હું મારી માને પણ ચોક્કસ કહીશ. આ સ્પષ્ટ અને સીધો જવાબ દર્શાવે છે કે આ યુવાન સમાજના ખોટા પૂર્વગ્રહોને બિલકુલ નકારે છે. તે સામાજિક ભેદભાવને બદલે કંકુમાએ કરેલી નિસ્વાર્થ મદદ અને તેમની સાચી માનવતાને જ પ્રાધાન્ય આપે છે. આ આખી ઘટનાનું સૌથી તેજસ્વી અને રોમાંચક તારણ અહીં નીકળે છે. જરા આ બે વિચારધારાઓની સરખામણી તો જુઓ. એક તરફ એ શિક્ષિત યુવાન છે, જેણે ખાદી પહેરી છે, જેની બેગમાં ગાંધીજીની આત્મકથા, સત્યના પ્રયોગો છે, જે ગાંધીજીના આદર્શો વિશે ખૂબ વાંચે છે અને વિચારે છે. અને બીજી તરફ છે કંકુમા, જેઓ અભણ છે, સામાજિક રીતે હાસ્યામાં ધકેલાયેલા છે, પરંતુ તેઓ પોતાના કર્મોથી ગાંધીજીના આદર્શોને ખરેખર જીવી રહ્યા છે. આ એ શિખર છે જ્યાં પુસ્તકીય જ્ઞાન અને જીવંત નિસ્વાર્થ આચરણનો સીધો જ સામનો થાય છે. તો આ આખી વાતનો સાર શું? લેખક એક બહુ જ સચોટ અવલોકન રજૂ કરે છે. આજના વર્તમાનપત્રો અને માધ્યમોમાં આપણે જોઈએ છીએ કે મોટેભાગે લૂંટફાટ કે નકારાત્મક સમાચારોને જ વધુ પડતું પ્રાધાન્ય આપવામાં આવે છે. આનાથી સમાજનું એક ખોટું ચિત્ર ઊભું થાય છે. પણ વાસ્તવિકતા એ છે કે આપણા જીવનમાં દુઃખ કરતાં સુખ ઘણું વધુ છે. આ સુંદર જગતમાં ખરાબ કરતાં સારું 1000 ગણું વધારે છે. અને કંકુમા જેવા અસંખ્ય લોકો જ આનું જીવંત ઉદાહરણ છે. આખરે આ બધું આપણને એક ખૂબ જ ઊંડા અને અસરકારક વિચાર સાથે છોડી જાય છે. આ સત્ય આપણને ક્યારે સમજાશે? ખરેખર જો આપણી આંખો ખુલ્લી હોય તો જ આ માનવતા દેખાય, કાન ખુલ્લા હોય તો જ સંભળાય અને હૃદય ખુલ્લું હોય તો જ તે અનુભવાય. આજના આ વિશ્લેષણનો મૂળ ઉદ્દેશ્ય પણ એ જ છે કે આપણે આપણી આસપાસ રહેલી આ રોજિંદી ભલાઈને ઓળખીએ અને તેને બિરદાવીએ. તો મિત્રો, આ સફરમાં સાથે જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. બસ આવી જ રીતે નવું શીખતા રહીએ અને આપણી આસપાસ માનવતા ફેલાવતા રહીએ.